આનું સોણી અને આનું પેરણ હિવડાવવાનું છે આ સ્કૂલે મારે ચોકલેટ નાખ તો ભાઈ મમ્મી કરી દીધી આપણને છેલી ત્યારે હવારમાં જય દ્વારકાધીશ કેમ છો ફેમિલી મજામાં મજામાં જ આપણે જોતા તો ફેમિલીના વાગી ગયા છે 7:30 અને આપણે ભાઈ નાઈને એકદમ થઈ ગયા છે ફ્રેશ અને આજ આપણે જવાનું છે રાજુલા મારા કાકાના છોકરા નાના રાજુલા કામ છે તે જવાનું છે અને આપણે પેલા નાસ્તો બાકી છે તો પેલા નાસ્તો કરી લઈએ કેમ કે ત્યાંથી આવવામાં કેટલા વાગે કઈ નક્કી નથી તો આપણે બેસી છીએ નાસ્તો કરવા પણ અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે શું વાત છે મમ્મી આજ તો રીંગણાનું શાક બનાવતા લાગે રીંગણાનું શાક બનાવવાનું છે તો ભાઈ નાસ્તામાં રોટલી તૈયાર થઈ ગઈ છે અને મેથીની ભાજી અને શાક ચાલો હવે નાસ્તો કરી લઈએ તો હવે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે નીકળીએ રાજુલા જવા પણ એ પેલા ગામમાં જવાનું છે અને મારા કિરણ બેન કે બાજુ દાડીએ જવાનું બીજે કઈ બાજુ જવાનું તો ભાઈ એને દાડીએ જવાનું છે અને આપણે રાજુલા જવાનું છે ચાલો નીકળીએ તો ભાઈ મમ્મી કરી દીધી આપણને છેલી ત્યારે હવારમાં અને નીકળીએ હવે પેલા ઘેરે જવાનું છે તો પેલા ઘેરે જઈશું અને પછી ત્યાંથી રાજુલા જઈશું પછી તો ભાઈ આપણી ગાડી પણ તૈયાર કરી દીધી છે ત્યાર નહીં હવે જવાનું છે આપણે ગામમાં તો મળીએ તમને સીધા ઘેરે જ આપણે પૂગી જઈએ ત્યારે ઘેરે અને અમારે કીર્તિબેન જો અત્યારે જ મોઢું ધોવે છે અત્યારે વાગ્યા કેટલા ખબર છે 8 વાગ્યા અત્યારે લગી મોઢું ધોવાનું એવું કઈ હોય કે 8 વાગે મોઢું ન ધોવાય તે ઊભા થાય તે મોઢું ધોઈ જ્યારે ઊભા થાય તે મોઢું ધોવાનું હોય રણજીતભાઈ જો તૈયાર થઈને આવી ગયા કેવું જવાનું છે હાલો આમાં હું લઈએ કાગળિયા માગી દેવાનું આપણે ચાલો ભાઈ અમે રાજુલા જતા આવી એક ડોક્યુમેન્ટ છે તે લાવવાના છે કરવાના છે ને નિશાળનું બધું કામ છે ચાલો આપણે ટાઈમે તો પૂકી ગયા પણ અહીંયા આવ્યા ને તો મોડું થઈ ગયું થોડુંક જ મોડું થયું જાજુ નહીં અહીંયા આવ્યા ને તો 20-25 જણા લાઈનમાં ઊભા રહી ગયેલા હતા જો અહીંયા પોસ્ટ ઓફિસ અહીંયા આવ્યા ને તો થોડીક જ વાર લાગી જાય તો ટાઈમે પૂકી જાય તો ટોકન મળી જાય પણ ટોકો ફેલ થયો અમારે અને જો રંજીતનો લાઈનમાં તો ઊભો રાખ્યો પણ 2 ટોકન હાટો રહી ગયો કા પાછા નીકળી ઘેરે કેમ કે આજમાં તો વારો ને કાલમાં વારો આવી જાય તો આવી કેમ થાય કાલમાં આવવાનું છે કાલ વહેલા આવી જાય તો જોઈ કાલ આવી કે ન આવી કે નક્કી નહીં તો એવું લાગે મારે એકલા નાવાનું થાય અને તો નિશાળે જવાનું છે કા હાલો હવે નીકળીએ ઘેરે કેમ કે આજમાં તો કઈ વારો આવ્યો નથી હવે કાલમાં જોયું ફેમિલી આપણે આવી ગયા છીએ ત્યારે રાજુલા ગામમાં અંદર કેમ કે તાલુકા પંચાયત ભાઈ નથી તો આપણે આવી ગયા છીએ પપ્પા માટે સોણીને પેરણ લેવા હતું ભાઈની દુકાને માતાની દોસ્તો અને હવે આપણે પપ્પાથી સોણીને પેરણ તો લઈ લીધું છે હવે આપણે પાછા 11 વાગી ગયા છીએ રાજુલા આપણે તાલુકા પંચાયત જતા આવીએ માતાજી અને હવે ભાઈને આ જવાનું છે અમારે તાલુકા પંચાયત પાછું કા ના ટોકન હાટું જવાનું છે ઓલા આપણે ટોકન લેવા ગયા ત્યાં ટોકન લઈ હતા તો પૂરા થઈ ગયા હવે પાછું તાલુકા પંચાયત આંટો મારતો આપણે રાજુલાથી વહી આવ્યા છીએ લઈ લીધો છે નાનો અમથો વોટ સોડા પીવા માટે અમારા રંજીતભાઈની હારે આવ્યા હતા ને કાંઈ વાંધો નહીં એમાં એવું તો 20 જણા હોય તો 20 જણાને એક ટોકન આવે તમે ત્યાં ક્યાં તો લાઈન લાંબી થઈ ગઈ તો 20 ટોકન પૂરા થઈ ગયા આજનો ધક્કો થયો ફેલ હવે કાંઈ વાંધો નહીં કાલ પાછા આવીશું જોઈએ હવે કાલમાં ટોકન લઈ જ લેવું હાલો સોડા પી નાખીએ અમે બે તો ભાઈ આપણે પૂગી જઈએ છીએ પાછા ખેતરે અને હવે કાલ કા પરમ દિવસે પાછું રાજુલા જવાનું થશે કેમ કે આજ તો ટોકન નથી આપ્યા આજનો ધક્કો ફેલ થયો હવે કાલ કા પરમ દિવસે જશું ને તો ટોકન 2 લાવશું અને એ ટોકનથી પાછા આધારનો જે આપણે સુધારો કરવાનો હોય ને એનો સુધારો થાય પછી પપ્પા ગયા છે મશીન ચાલુ કરવા કેમ કે આપણા ઘઉં પાવાના છે એટલે હવે આપણે કરી લઈએ બપોરા કેમ કે મમ્મીની તો પાછા દાડીએ ગયેલા છે એટલે મારે એકલાને જ બપોરા કરવાના છે તો હાલો પહેલાં બપોરા કરી લો કેમ કે 1 વાગી ગયો છે અત્યારે આપણે બે ગયા છીએ બપોરા કરવા રીંગણાનું શાક છાશ રોટલી અને મરચું અને આ શેર રોટલીનો લાડવો બનાવેલો ચાલો ભાઈ જેને આવી જાઓ બપોરા કરવા હોય તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે ભાઈ જમીન બપોરા કરીને તરત હોઈ ગયો એમાં એવું હતું કે રાજુલાથી ગાડી કરીને આવ્યો ને તો આંખું બળતી હતી તો પછી હું હોઈ ગયો બપોરા કરીને તરત જો અત્યારે પાવડો તૈયાર કર્યો છે અને બપ્પાઈ આવી ગયા છે કે બપોરા કરવાના હતા તો બપ્પાઈ કે હું પોરો ખાઈ લઉં કેમ કે એને જમવાનું તો નહોતું પછી કે બપોર પછી આપણે અને મશીન ચાલુ કરવાનું છે તો મશીન ચાલુ કરી દઈએ તો હાલો હવે ઉપડી તો ભાઈ આપણે આવી ગયા છીએ મશીન ચાલુ કરવા મારા પપ્પાએ જો મશીન ચાલુ કરી દીધું છે હવે અને હવે આપણે જવાનું છે ઘઉંમાં પાણી વાળવા તો હવે આપણે આવી ગયા છે હવે ઘઉંમાં પાણી વાળવા પણ ઘઉંમાં નથી વાળવાનું પહેલાં આપણે આ બકાલું પાવાનું છે તો પહેલાં બકાલામાં પાણી ચાલુ કરી દીધું છે અને કેમ કે આઈન પા 7-8 આઈન પા બાકી છે ને 7-8 આઈન પા બાકી છે તો ઉપલો ભાગ તો બધો પી ગયો તો પહેલાં આપણે છે ને બકાલું પાઈ દઈએ પછી છે ને થોડા 7-8 ઘઉંના બાકી છે એ પાઈ દઈએ કેમ કે બપ્પાને મશીને રહેવું પડે એમ હતું કેમ કે નકર મશીન ઉપડી જાય છે પેલા રીંગણીના હરિયા છે એ થોડાક પાઈ દઈએ અને આઈન પા સોળાના વેલા છે તો એ પાઈ દઈએ ત્યાં મમ્મીને હમણાં 5 વાગ છે ને ત્યાં આવી જશે તો હાલો હવે લાગી જઈએ પાણી વાળવા તો આપણે ઘઉંમાં પાણી પાઈ દીધું છે અને થોડા ખરિયા બાકી રહી ગયા છે એમાં એવું હતું કે મારે જવાનું છે અત્યારે ગામમાં થોડું કામ છે એટલે
અને પપ્પા શું કરો છો? આ કલેશ ભાંગી નાખ્યો, ગાડી પડી ગઈ હવે. ઠીક, તો બદલાવો છો એમ ને? હા, બદલાવું. પપ્પા કાલે ગાડી ગામમાં લઈને ગયા હતા તો ગાવડે પછાડીને તે ક્લેશ ભાંગી ગયો છે. જો અત્યારે તો આ બદલાઈ નાખી છે ડાયનલી, અને આ ડાયનલી ભાંગી ગઈ હતી. કાલે હું રાજુલા કે મોવા જઈશ તો બદલાઈ નાખીશું. અને અત્યારે મારે જવાનું છે ગામમાં, તો નાનકડું કામ છે પતાવતો આવું, અને થોડુંક બીજું કામ છે એ કરતો આવું. તો હાલો હું ગામમાં જઈ આવું. ત્યાં અત્યારે હવે મશીન ચાલુ કરવાનું છે બપા પાછું. મશીન તું આવે પછી એમાં એવું છે કે મશીનમાં છે ને ત્યાં હારે રહેવું પડે, કેમ કે નકર મશીન ઉપડી જાય છે. અત્યારે ઉપડી ગયું હતું ને એટલે જ બંધ કરીને પછી વી આવ્યો હતો, કેમ કે મારે પાછું જવાનું હતું ગામમાં, એટલે હું ગામમાં જતો બપા. હવે આપણે ગાડી તૈયાર કરી નાખીને દાણું હારો લઈ લીધું, કેમ કે મારે દાણું પાછું દળવા જવું પડે એમ હતું. તો હું હારો દાણું હવે લેતો જ જાઉં, એટલે દાણું હારો દળાવતો આવું ને એટલે મારે બે કામ થઈ જાય. ચાલો દાણું દળાવતો આવું અને મારું કામ છે એ કરતો આવું. ચાલો સીધો ગામમાં જઈને કામ છે એ પતાવતા આવી. આપણે દાણું દળાવીને જઈએ છીએ પાછા ખેતરે. અને આ બે બેનું જો લાગી જવું તડકા ખાવા. ખાવ હોય તો ભાડ્યું કે કોઈ દી ભાડ્યું નથી? કાંઈ ભાડ્યું ને કોઈ દિવસ. હજી તો લાવીને મેક્યું જ છે, ત્યાં તો લઈને બબા હાટી બોલાવા મળ્યું. મારા મમ્મી જો કપાની દાઢી કરી આવ્યા છે પાછા. તારે ભાઈ થોડી જાવું દાડી આઈ તે. હું છે ને કાલથી દાઢી આવ્યો જઈશ હો, મને કહેતા નહીં કઈ. હા નહીં કહી ભાઈ, ચાલ દાડી દાન કેમ તને તો હું તો આવ્યો છે દાઢી. મારે શું સારો ધંધો ગોતી લે તો ન દાડીએ જવું પડે. ધંધો? હા આ જો 2 વીઘાના ઘઉં છે, હાંસવીને બે હોવાનું, એનાથી મોટો ધંધો શું હોય મારે? લેની નગર હમણાં પૂરું થઈ જાય. હા તો ખાવા મળો બે બેન. સમજા આલુ સેવ છે આજ તો. હાલો ભાઈ આપણે આલુ સેવ ખાઈ નાખી, અને એ બે બેનો જો તડકા ખાઈ નાખ્યા છે. પૂરા થઈ ગયા. તો પૂરા થઈ જાય તેમાં હું શું કરું? આ લ્યો આપણે એ લે, આખું નહીં એમ થોડુંક થોડુંક. આ માં દીકરો હા ખાઈ લઈ, એમને દેવાનું બે બેનો. આ બે બેનો છે ને એમ થોડું દે, થોડું દઈ દેવ. ભિખારીને દાનમાં દઈ દો થોડુંક થોડુંક. લે લે બધી ભાગ ભાળે નહીં કે ને એટલે આમ જો શું કે થોડું હે થોડું નાય. ભિખારીને થોડું થોડું દેવાનું હોય. આલુ સેવ તો ખાઈ નાખી. અને મારા મમ્મી જો લુગડા ખોળવા બેસી ગયા. ઘરે આ કોને હાટું કપડા લાવ્યો તું? મારી હાટું. તારે હાટું લાવ્યો? હા તારે સોણી પેરણ શિવરાવ. આનું સોણી અને આનું પેરણ હિવડાવવાનું છે આ સ્કૂલે મારે. અને અમારે કિરણબેન જો પાસ આવી ગયા. ચોકલેટ નાખ. આલ્યો ભિખારીને રૂપિયાવાળી ચોકલેટ. કોઈ બાત નહીં ભાઈ. ચોકલેટ ખાવા તો કેટલી મહેનત કરવી પડે. તો હાલો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે કોમેન્ટ કરી નાખજો ફટાફટ. મળી જાય નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.